ટુ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ફેમિલી? આમ થાય મારા વ્લોગ જોતા હોય પહેલેથી મજામાં હોય તો સૌથી પહેલાં બધાને જય માં મોગલ ને જય રામપીર. તો ફેમિલી તમને થંબનેલ ટાઇટલ જોઈને થોડીક તો ખબર પડી જશે કે મારે અચાનક ગામડે જવાનું થયું. તો એ શા માટે થયું? રાત્રે પપ્પાનો ફોન આવ્યો હતો કે કાલે ગામડે આવતો રહેજે. તો શું કામ છે, શાના માટે જાઉં છું, કેટલા દિવસ રોકાવાનું છે, ગામડે જઈને શું કામ કરવાનું છે, બધું તમે વ્લોગમાં ટુ બી રહેજો એટલે તમને બતાવી દઉં અને મજા આવશે વ્લોગમાં. તો કન્ટિન્યુ રહેજો. અત્યારે જો હજી તો બધું બાકી છે, કપડાને એવું પેક કરવાનું. અહીંયા આપણા કપડાને એવું પડ્યું છે, અહીંયા બેગ છે અને ગાડી તો ઓલરેડી કમ્પ્લીટ જ છે. તો બસ ફેમિલી તમે વ્લોગમાં બન્યા રહો. હું કપડાને એવું બધું પેક કરી નાખું, તમને બતાવું. તો આપણે કપડાને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, હું તમને બતાવી દઉં લાઈનમાં. તો આપણે રૂમમાં લઈ જવાનું છે. આ ઉડી હવે એનું કંઈ કામ નથી કેમ કે શિયાળો થઈ ગયો છે પૂરો. આ મોજા ને પિંક ટી શર્ટ ને બ્લેક પેન્ટ ને એ છે. પછી આપણો વ્હાઇટ શર્ટ ને નાઇટ પેન્ટ, બ્લેક પેન્ટ અને નાઇટ પેન્ટ અને છે આ પિંક શર્ટ અને પેન્ટ આપણું ફેવરેટ. તમને ખબર જ છે મેં ઘણી વાર પહેરેલું હોય એટલે. અને ગાડી તો જુઓ કમ્પ્લીટ જ છે, ખાલી અને ગાભો મારી દઈ ગાડીને એટલે રેડી. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે પહેલાં ડાયરેક્ટ કોલેજ જવાનું છે અને કોલેજ જઈને પછી જવાનું છે આપણે આપણા ગામડે. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. ફેમિલી આપણે લેમ્પ ને એવું બધું બંધ કરી દઈએ. હાલો ઓલ વસ્તુ બંધ. આપણું ચાર્જર લઈ લઈએ. ચાર્જર એ સાથે મૂકવું પડશે ને. હવે ઘરમાં તાળું મારી દઈએ. ફેમિલી જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે કે અહીંયા નળ ને એવું બંધ છે, એક તો બંધ જ છે, એક આપણે બંધ કરી દઈએ. હાલો ઓકે. સામેનો નળ તો કમ્પ્લીટ બંધ જ છે કેમ કે ઘરે જતા હોય ને તો બધું જોવું પડે, નકર પછી પાણી વયું જાય ને એવું બધું પ્રોબ્લેમ થાય. તો બસ ફેમિલી નીકળીએ ડાયરેક્ટ કોલેજ જઈને મળીએ. ફેમિલી જો આપણે કોલેજ પહોંચી જશે ને આપણને મળી જાય પાર્થિવભાઈ. કેમ છે પાર્થિવ? મજામાં ભાઈ? પ્રિન્સ તો આવી ગયો પણ આજે કઈ ફોન કર્યો નહીં. આવે જલ્દી કોલેજમાં જઈ, મોડું થઈ ગયું છે પાછું. હાલો મેળા પછી. બસ ફેમિલી કોલેજથી નીકળી ગયો ને મેં કીધું ડાયરેક્ટ ઘરે જઈએ. તો જો રૂમાલ બાંધી દીધો છે ને ચશ્મા પણ પહેરી લીધા છે. તો ધીમે ધીમે નીકળીએ. તમે આમને વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ રહેજો, હજી તમને વ્લોગમાં મજા આવશે. અને તમને વ્લોગમાં છેલ્લે એન્ડમાં કહું કે હું શા માટે ઘરે આવ્યો, શું કારણ છે, કેટલા દિવસ રોકાવાનું છું, બધું વ્લોગમાં કહીશ. તો વ્લોગમાં ટુ બી બના રહેજો. બસ યુટ્યુબ ફેમિલી જો ઘરે આવી ગયો છું ને સૌથી પહેલાં આપણે જવાનું છે માતાજીના મઢે દર્શન કરવા માટે. તો બસ આપણે જઈએ છીએ માતાજીના મઢે જ્યારે દર્શન કરવા માટે. તો બસ ફેમિલી જો આપણે આવી જઈએ માતાજીના મઢે દર્શન કરવા માટે. આ મઢ તમે મારો જે પહેલાંનો વ્લોગ છે ને ડીકે વ્લોગ 2023 વાળી ચેનલ એમાં જોયો છે મઢ, કેમ કે મેં વિડીયો ઉતારેલો છે એટલે એમાં જોયો છે. જ્યારે સાતમ આઠમ ને એવું બધું હોય ત્યારે દર્શન કરવા આવતા હોય એટલે તમે પહેલાં જોયો છે. જો આ રીતના છે માતાજીનું મઢ. આપણે દર્શન કરી લઈએ માના. જય માં કુળદેવી માં ભૂત ભવાની માં. બસ તો આપણે માતાજીના મઢે દર્શન કરી લીધા અને આપણને આપણો ભાઈબંધ મળી ગયો છે. શું નામ છે તારું? આકાશ. આકાશ કઈ બાજુ જાશો? બસ હવે જવું છે આપણે પ્રસંગમાં જવાનું છે આગળ. હા તો આપણે બધે વયા જઈએ. ક્યાં પ્રસંગમાં જવાનું છે? પ્લોટમાં જવાનું છે. આપણા ભાઈના ભાભીનું શ્રીમત છે. એવું છે? સારું સારું જાઓ. હા જય માતાજી. જય માતાજી. તો ભાઈ આકાશભાઈ નહીં તો જાય છે પ્લોટમાં શ્રીમત છે ત્યાં જાય છે અને આપણે જઈશું હવે હઠીલીમાં મોગલમાના મંદિરે. તો વ્લોગમાં ટુ બી બના રહેજો, મજા આવશે તમને.
બસ જાતો મંદિરે દર્શન કરવા, પણ જો ગલુડા કેમ પણ કેટલા બધા છે, શાંતિથી હુતા ને બધા. આપણે આ મુકેશ કાકાની દુકાન પિથલપુરમાં. કેમ છે કાકા, મજામાં? જય માતાજી. જય માતાજી. જો કાકાની દુકાન છે, તમારે કાંઈ પણ વસ્તુ જોવે તો લઈ જાજો, તમને રાતના 12 વાગે વસ્તુ આપશે. કેમ કાકા? અમે જ જગાડવા વાળા, કા રાતે 12 વાગે. નહીં, કાકાનું કામ સારું છે. આપણે રાતે 12 વાગે નાસ્તો કરવાનું શું હોય તો રાતે 12 વાગે કાઢી દે છે, એટલે સારી વાત છે. તો સારું, હાલો મેળા પછી મંદિરે જઈએ. હવે એટલે તો આપણે મંદિરેથી આવી જશે. અહીંયા જો જય મોગલ ફૂલ ઘર, સુમિતભાઈ માળી, અને જો સરસ મજાનો હાર બનાવે છે માતાજીનો. કેમ છે, મજામાં ભાઈ? જય માંગલમાં, જય માતાજી. ભગુડાથી આવતા હશો ને સવારમાં વહેલા? ભાઈ જો ભગુડાથી ઠેઠ અહીંયા આવે છે, અને ભાઈનું કામ સારું છે. ભાઈ સરસ મજાના હાર બનાવે છે. તમારે જે કોઈને હાર ને એવું લેવું હોય, ફૂલ જોતા હોય, પછી લગ્ન પ્રસંગનો ઓર્ડર હોય તો પણ ભાઈ કરી આપશે તમને, અને ભાઈનું કામ સરસ છે. જય માતાજી ભાઈ, મેળા પછી. જય મંગલમાં. આમ જો અમારા કાકાનો છોકરો હશે. તાર પપ્પાનું નામ? હરેશભાઈ. અટક મુખી કહી દે. છોટું ફેમિલી, હવે આજની ઈચ્છા એવી છે કે આજનો વ્લોગ અહીંયા સુધી જ હતી. તો શું ફેમિલી, તમને વ્લોગ જોવાની મજા આવી તો તમારે એક નાની એવી લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી આગળ શેર કરી દેજો. અને હા મિત્રો, મારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મેં તમને કીધું હતું ને કે મારું પિથલપુર આવવાનું કારણ શું છે, તો હું તમને કહી દઉં કે પિથલપુર મારા મામાની છોકરીના લગ્ન છે, એટલે મારે આવવાનું હતું. બાકી એવું કાંઈ કારણ હતું નહીં ખાસ. આ તો તમને એમ થયું કે અચાનક શા માટે પિથલપુર જવાનું જોયું છે, તો પિથલપુર લગ્નના કારણે જવાનું હતું. બાકી આપણે એવું કાંઈ ખાસ રીઝન નહોતું. તો બસ ફેમિલી, હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને જય માં મોગલ ને જય રામાભાઈ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.